નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પી વિભાગના તત્વોમાં સમૂહ 15 ના અંતિમ ટોપિક તરફ છીએ. સમૂહ 15 માં આપણે નાઇટ્રોજન અને ફોસ્ફરસના સંયોજનો શીખ્યા, જેમાં ફોસ્ફરસના સંયોજનોમાં આપણે એના સ્વરૂપો શીખી લીધા. ત્યારબાદ ફોસ્ફીન શીખ્યા, ત્યારબાદ ફોસ્ફરસના હેલાઇડ શીખ્યા, જેમાં PCl3 અને PCl5, અને હમણાં છેલ્લે આપણે ફોસ્ફરસને રિલેટેડ ઓક્સો એસિડ શીખવા જઈ રહ્યા છીએ. તો ફોસ્ફરસના ઘણા ઓક્સો એસિડ જોવા મળે, જેમાંના કેટલાક ઓક્સો એસિડ આપણે અહીંયા વિગતે ચર્ચા કરવાની છે. સર્વપ્રથમ ફોસ્ફરસનો ઓક્સો એસિડ એટલે શું? તો કે ફોસ્ફરસના ઓક્સિજન સાથેના સંયોજનો કે જે એસિડિક વૃત્તિ ધરાવે છે. ઓક્સિજન તો ફોસ્ફરસ સાથે જોડાયેલો છે જ, પરંતુ તેની સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય એ H+ સ્વરૂપે છૂટો પડે, અને RNS પ્રમાણે જે H+ આપે એને આપણે એસિડ કહીએ છીએ. તો ફોસ્ફરસના ઓક્સો એસિડ સંયોજનોમાં સૌપ્રથમ ઓક્સો એસિડ સંયોજન કે જેનો ઓક્સિડેશન આંક +1 છે ત્યાંથી ચાલુ કરીએ, H3PO2. અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક તમને ગણતા આવડતો હોય તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 થાય, એવા બે ઓક્સિજન એટલે કે ટોટલ થાય -4. હાઇડ્રોજનનો +1 એવા 3 એટલે +3. -4 ચાર્જ છે તો એની સામે +4 ચાર્જની જરૂર પડે તો તટસ્થ થાય. +3 છે એનો અર્થ એમ કે ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક થવો જોઈએ +1. ઓછામાં ઓછો ઓક્સિડેશન આંક હોય ત્યારે આપણે એને હાઇપો પૂર્વક લગાડશું ક્યારે પણ. તો એના કારણે આનું નામ આપણે રાખવાનું થાય હાઇપો ફોસ્ફરસ એસિડ. હવે મેં તમને શોર્ટમાં કીધું છે સ ક, ઓછું હોય ત્યાં સ, વધુ હોય ત્યાં ક, પણ ઓછામાં બહુ ઓછું હોય ને ત્યારે હાઇપો લગાડવાનું. જો અહીં સ તો છે, હાઇપો ફોસ્ફરસ, એક ફોસ્ફોરિક આવશે, પણ ફોસ્ફરસ તો છે પણ એમાંય ઓક્સિડેશન બહુ ઓછો એટલે હાઇપો પૂર્વક લગાડ્યું. જેનું બીજું નામ થાય છે ફોસ્ફિનિક એસિડ. આ એનું સામાન્ય નામ છે, ફોસ્ફિનિક એસિડ. કઈ રીતે બનાવે છે? તો ટેક્સ્ટ બુકમાં કોષ્ટક આપ્યું છે, પેજ નંબર 184 ઉપર. તો એમાં એની બનાવટમાં કીધું છે સફેદ ફોસ્ફરસ ની કોઈ આલ્કલી એટલે કે બેઝ NaOH KOH સાથે ગરમ કરી અને પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ તરીકે આપણને H3PO2 મળે છે. હવે આનું બંધારણ કેવું છે H3PO2 નું? તો બહુ સરળ બંધારણ છે. ફોસ્ફરસ સાથે ડબલ બોન્ડ થી ઓક્સિજન દરેકમાં જોડાયેલો છે. ત્યારબાદ સમચતુષ્ફલકી બંધારણ દોરવા જાય તો OH અને બાકીના બે OH. તો હાઇડ્રોજનની સંખ્યા 1 2 3 H3PO2. તો આમ જોવા જાય તો અહીંયા આપણી પાસે બે PH બંધો છે, એક POH બંધ છે, POH બંધ એક, અને એક ફોસ્ફરસ અને ઓક્સિજન ડબલ બોન્ડ છે. હવે ફોસ્ફરસ અને હાઇડ્રોજનની વિદ્યુત ધ્રુવતામાં ખાસો એવો તફાવત નથી, એટલે અહીંથી વિષમ વિભાજન નહીં થાય, એટલે અહીંથી H+ મુક્ત થશે નહીં. પરંતુ ઓક્સિજન હાઇડ્રોજનની વિદ્યુત ધ્રુવતામાં તફાવત છે, એટલે આપણે જ્યારે જળ વિભાજન કરશું તો ઓક્સિજન સાથે જોડાયેલા હાઇડ્રોજન, ફરીવાર ઓક્સિજન સાથે જોડાયેલા હાઇડ્રોજનનું જ વિષમ વિભાજન થશે, એટલે અહીંથી એક H+ ઉત્પન્ન થાય છે. આથી આપણે આને મોનોબેઝિક અથવા તો એક બેઝિક એસિડ કહેશું. એટલે કે આને આપણે જે બેઝિકતાની વાત કરીએ તો n = h. નોર્માલિટી અને મોલારિટીના દાખલાઓ તમને ખ્યાલ હોવો જોઈએ કે માનો કે તમને કોઈની આની મોલારિટી આપી હોય કે 0.5 મોલર H3PO2 માટે નોર્માલિટી જણાવો. 0.5 મોલર H3PO2 અથવા તો ફોસ્ફિનિક એસિડ કે અથવા તો હાઇપોફોસ્ફરસ એસિડ કે સૂત્ર આપણે આવડવું જોઈએ. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ અહીંથી 3H ભલે રહ્યા પણ H+ એક જ ઉત્પન્ન થાય છે. શોર્ટકટ સૂત્ર છે normality = n × molarity.
યાદ રાખવા માટે કેપિટલ N અને સ્મોલ n બરાબરની વિરુદ્ધ બાજુએ છે, નકર મોલારિટી બરાબર n ક્રોસ નોર્માલિટી કરશે તો નોર્માલિટી કેટલી થશે તો કે અહીંયા n બરાબર 1 એને ગુણ્યા મોલારિટી છે 0.5 તો એની નોર્માલિટી પણ 0.5 જ થવાની છે। તો આ બાબત કામની છે જે આપણને ઉપયોગ લાગશે। બીજી એક મહત્વપૂર્ણ વાત ત્યાં એવી કરી છે કે ફોસ્ફરસ હાઇડ્રોજન બંધ હોય ને કોષ્ટકમાં તો નહીં પણ નીચે જે લખાણ આપ્યું છે ને બાજુના પેજ ઉપર ત્યાં લખ્યું છે કે pH બંધના કારણે આ ઓક્સો એસિડ પ્રબળ રિડક્શન કરતાનો ગુણ ધરાવે છે। ફોસ્ફરસ હાઇડ્રોજન બંધના કારણે પ્રબળ રિડક્શન કરતાનો ગુણ, પોતે રિડક્શન કરતા હોય તો એનું પોતાનું શું થતું હોય ઓક્સિડેશન, જાણો છો ને કોઈનું રિડક્શન કરતો હોય તેનું પોતાનું શું થતું હોય ઓક્સિડેશન। તો અહીંયા તો આપણી પાસે બે pH બનશે તેથી આ પ્રબળ રિડક્શન કરતાનો ગુણધર્મ ધરાવે છે। દાખલા તરીકે આપણે AgNO3 નું રિડક્શન કરીએ AgNO3 H3PO2 અને આનું રિડક્શન કરીએ તો AgNO3 માં સિલ્વરનો ઓક્સિડેશન આંક થાય છે +1 કે જે રિડક્શન પામી એટલે કે એક ઇલેક્ટ્રોન મેળવી અને ઓક્સિડેશન આંક 0 થાય। ત્યારે અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક થાય છે +1 જે ઓક્સિડેશન પામે એટલે કે ઓક્સિડેશન આંકમાં વધારો થાય એટલે આનું રૂપાંતર થાય છે H3PO4 કે જેમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક ફોસ્ફોરિક એસિડ 4 દુ 8 માંથી 3 એટલે +5 થાય પ્લસ અહીંથી જે એક H+ ઉત્પન્ન થાય એક જ થાય ને એ H+ આ NO3 આરે જોડાય એટલે બેનું HNO3 જેમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક જળવાયેલો રહે કેમ કે NO3 છે। હવે સમીકરણ બેલેન્સ કરીએ આપણે રેડોક્સ સમીકરણ સંતુલનની વિધિ દ્વારા તો સિલ્વરનો ઓક્સિડેશન આંક 0 છે 1 છે એમાંથી 0 થાય એટલે ઓક્સિડેશન આંકમાં 1 નો ઘટાડો થાય છે, ઘટાડો થયો એટલે એનું થયું રિડક્શન। અહીંયા ફોસ્ફરસની સંખ્યા 1 અહીંયા પણ 1 એટલે ફોસ્ફરસના ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે। કેટલો વધારો થાય છે 4 નો વધારો થાય છે એટલે ઓક્સિડેશન આંકમાં વધારો થાય 4 એટલે એનું થયું ઓક્સિડેશન અને જેનું ઓક્સિડેશન થતું હોય એને કહેવાય રિડક્શન કરતા। તો 4 નો વધારો અને 1 નો ઘટાડો તો વધારો ઘટાડો બેલેન્સ કરવા અહીંયા 4 વડે ગુણીએ આ 4 તો NO3 ની સંખ્યા 4 થાય। NO3 ની સંખ્યા 4 કરીએ તો હાઇડ્રોજનની સંખ્યા 4 ને 3 7 હા NO3 4 સિલ્વર 4 ફોસ્ફરસ હાઇડ્રોજનની સંખ્યા 4 ને 3 7 ઓક્સિજનની સંખ્યા પહેલા બેલેન્સ કરવાનો ટ્રાય કરીએ 4 તેરી 12 ને 2 12 ને 2 14 4 તેરી 12 ને 4 16 અહીંયા 14 છે 2 H2O ઘટે છે સોરી 2 ઓક્સિજન ઘટે છે એટલે આપણે અહીંયા 2 ઓક્સિજન મૂકી દઈએ H2O સ્વરૂપે એટલે હવે ઓક્સિજન બેલેન્સ થઈ ગયા 4 તેરી 12 ને 2 14 ને 2 16 4 તેરી 12 ને 4 16 હવે હાઇડ્રોજન બેલેન્સ કરીએ ટ્રાય કરીએ 4 ને 3 7 2 દુ 4 ને 3 7 ચાલો બધા તત્વો બેલેન્સ થઈ ગયા છે। રેડોક્સનો નિયમ છે ને કે ઓક્સિજન કે હાઇડ્રોજનની ઘટ તમે કોઈ પણ બાજુએ H2O મૂકીને પૂર્ણ કરી શકો। તો H3PO3 વિશે એટલું ડિટેલમાં આપ્યું છે આ તૈયાર કરો એટલે લગભગ તમારે બધું જ આવી ગયું આમાંથી દરેક પ્રકારના વાત MCQ તમને પૂછી શકે આપણી કેવી તૈયારી હોય એ મુજબ। ત્યાર પછી બીજા નંબરે આપણે H3PO2 શીખ્યા ત્યાર પછી એક ઓક્સિજનની સંખ્યા વધારીએ H3PO3 H3PO3 નું નામ શું થાય તો અહીંયા આપણે ઓક્સિડેશન આંક ચેક કરીએ તો 3 ઓક્સિજન છે એટલે 3 2 6 -6 અને હાઇડ્રોજન 3 +6 કરવા માટે ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક 3 કરીએ એટલે 3 ને 3 6 ને 6 હજી ઓક્સિડેશન આંક મેક્સિમમ 5 થઈ શકે કેમ કે 15મો સમૂહનું તત્વ છે ને હજી 3 જ છે એટલે ઓછો છે એટલે આપણે આને ઓર્થો ફોસ્ફરસ એસિડ કહેશું ઓર્થો ફોસ્ફરસ
એસિડ ઓર્થોનો અર્થ આપણે કેમ કાર્બનિકમાં મોનો એટલે એક કહીએ ને એમ ઓર્થોનો અર્થ પણ અહીંયા એક થાય છે ફોસ્ફરસ એસિડનો એક અણુ ઓર્થો ફોસ્ફરસ એસિડ અથવા તો આનું નામ બીજું ફોસ્ફોનિક એસિડ તો આ ફોસ્ફિનિક હતું ફોસ્ફિનિક અને અહીંયા નામ થાય છે ફોસ્ફોનિક એસિડ સ્ટ્રક્ચરમાં કેટલો ફેર તો એક ઓક્સિજન વધ્યો છે ને તો આ જ પ્રકારનું બંધારણ થાય P ડબલ બોન્ડ O એક OH એક ઓક્સિજન વધ્યો છે એટલે એક OH વધ્યો સમજ્યા અને હવે ગણો છે 1 2 3 H3PO3 H3PO3 શું બન્યું ઓર્થો ફોસ્ફરસ એસિડ કે જેમાં બનાવટમાં આપણે એવું આપ્યું છે P2O3 ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ કે જે એસિડિક ઓક્સાઇડ છે એ આપણે અગાઉ વાત કરી કે નાઇટ્રોજન અને ફોસ્ફરસના ઓક્સાઇડ એસિડિક છે એની સાબિતી કે કોઈ ઓક્સાઇડ એસિડિક હોય ને તમે એને પાણીમાં નાખો તો એસિડ બનાવે તો ઈ અહીંયા H3PO3 બનાવે છે સમીકરણ બેલેન્સ કરીએ તો ફોસ્ફરસની સંખ્યા 2 અહીંયા 1 આપી છે તો 2 કર્યા હાઇડ્રોજનની સંખ્યા 3 2 6 નો અહીંયા 3 કરું તો 3 2 6 થઈ ગયા ઓક્સિજન 3 2 6 આ 3 ને 3 6 અથવા તો P2O3 ખરેખર ડાયમર સ્વરૂપે હોય તેને આમ પણ લખવામાં આવે છે P4O6 તો આ પણ એ જ થયું કે P2O3 નો ડાયમર છે એટલે કે એના બે અણુ જોડાવાથી બનતો ભાગ છે તો એની પાણી સાથે પ્રક્રિયા કરીએ તો પણ આ જ ભાગ બને બમણા લીધા એટલે બધી વસ્તુ બમણી મળે ફોસ્ફરસની સંખ્યા 4 હાઇડ્રોજનની 4 તેરી 12 એટલે અહીંયા 6 મૂકે 6 દુ 12 ઓક્સિજન 6 અને 6 12 4 તેરી 12 બરોબર અથવા તો H3PO3 ના બે અણુ ભેગા થાય ને આપણે રિવર્સ પ્રક્રિયાનો વિચાર કરો રિવર્સ આ વસ્તુ એક્સ્ટ્રા કરાવી આની આ પૂછાય તો આપણે આવડે H3PO3 ના બે અણુ ભેગા થાય ને H3PO3 વત્તા H3PO3 એના બે અણુ ભેગા થાય અને એમાંથી પાણીનો અણુ દૂર થાય -H2O તો તમને બને P2O3 કઈ રીતે જો આયા એક મેં H3PO3 નો સ્ટ્રક્ચર લખ્યું છે બીજું લખું છું એમાંથી પાણીના અણુ દૂર કરવાના છે 3 અહીંથી OH અહીંથી H 1 2 અને 3 પાણીના અણુ દૂર થયા શું વધ્યું P2 ફોસ્ફરસ 2 P2 અને ઓક્સિજન 1 2 અને 3 4 3 તો આને ફોસ્ફોરિક એસિડ નો એનહાઇડ્રાઇડ કહી શકાય કેમ કે પાણીના અણુ દૂર છે ને આ એક્સ્ટ્રા વસ્તુ છે એનહાઇડ્રાઇડ ફોસ્ફોરિક એસિડ નો એનહાઇડ્રાઇડ કાર્બોક્સિલિક એસિડ ના બે અણુ જોડે ને ત્યારે પાણીનો અણુ દૂર થાય છે અને એનહાઇડ્રાઇડ બને છે તો એટલે એને ફોસ્ફોરિક એસિડ નો એનહાઇડ્રાઇડ કહી શકાય ફોસ્ફોરિક એસિડ પાસે વિષમીકરણ પામવાની વૃત્તિ છે કેમ કે સમૂહ 15 ના તત્વો કયા પ્રકારની ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે તો એ ધરાવે છે +3 -3 અને +5 તો બંને બધા પ્રકારની ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે તો ફોસ્ફરસ 3 ઇલેક્ટ્રોન મેળવે 3 ગુમાવે અથવા તો 5 તો આવી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરવાનું વલણ છે જેમાં H3PO3 વચગાળાની ઓક્સિડેશન અવસ્થા ધરાવે H3PO3 વિષમીકરણ પામવાની વૃત્તિ ધરાવે
તો આપણા મનમાં સવાલ થતો હોય છે કે વિષમીકરણ એટલે શું? વિષમીકરણ એટલે કે ઓક્સિડેશન રિડક્શન બંને પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ. વિષમીકરણ એટલે કે એકનું એક સંયોજન ઓક્સિડેશન અનુભવે, એનું એ જ સંયોજન રિડક્શન પણ અનુભવે. એટલે બંને પ્રકારની વૃત્તિ, ઓક્સિડેશન પણ અનુભવે અને રિડક્શન પણ અનુભવે. ઓક્સિડેશન એટલે શું? તો અહીંયા જે +3 ઓક્સિડેશન અવસ્થા છે ને, એ ઓક્સિડેશન આંકમાં વધારો એટલે કે ઊંચી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે. ઊંચી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે. અને +3 કરતા ઓછી એટલે કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય +3 કરતા, તો રિડક્શન શું કહેવાય? તો એ નીચી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરવાનું વલણ. આ વિષમીકરણની પ્રક્રિયા થઈ. અને ફોસ્ફોરિક એસિડ આ વિષમીકરણની પ્રક્રિયા દર્શાવે છે. એટલે H3PO3 માનો કે વિષમીકરણ પામે તો એનું રૂપાંતર H3PO4 માં પણ થાય છે અને PH3 એટલે કે ફોસ્ફીન. H3PO4 એટલે આની પછી શીખવાનું છે ફોસ્ફોરિક એસિડ કે જેમાં ફોસ્ફરસનું ઓક્સિડેશન આંક થાય છે +5. તમને ગણતા આવડશે. અને અહીંયા હાઇડ્રોજન 3 છે એટલે ત્રણે હાઇડ્રોજનનો +3 તો અહીંયા ફોસ્ફરસનો થાય -3. જ્યારે આપણો આ છે ફોસ્ફોરસ એસિડ એમ કહો તો પણ ચાલે કે જેમાં ઓક્સિડેશન આંક થાય છે +3. એટલે આના 2 મોલ લેવા પડશે. હવે તમે જુઓ કે ઓક્સિડેશન આંક +3 માંથી +5 એટલે કે ઓક્સિડેશન આંકમાં વધારો. કેટલાનો વધારો? તો કે ઓક્સિડેશન આંકમાં 2 નો વધારો. ઓક્સિડેશન આંક 2 વધે એટલે આ ઘટના થઈ ઓક્સિડેશન. જ્યારે +3 માંથી ફોસ્ફરસ -3 ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે. કેટલાનો ઘટાડો? તો કે +3 માંથી +2 +1 0 1 2 3 ઓક્સિડેશન આંકમાં કેટલાનો? 6 નો ઘટાડો, રિડક્શન. તો અહીંયા ફોસ્ફરસે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા અનુભવી. એના આધારે તમે કહી શકો કે ભાઈ બંને પ્રક્રિયા અનુભવતું હોય તો આ વિષમીકરણ પ્રક્રિયા થઈ. અહીંયા મારે કેટલા વડે ગુણવા પડશે? 3 વડે ગુણવા પડશે તો વધારો ઘટાડો હરખો થાય. આ 3 બરોબર. તો ફોસ્ફરસની સંખ્યા 3 ને 4 થઈ ગઈ એટલે મારે અહીંયા 2 ની બદલે શું મૂકવું પડશે? 4. હાઇડ્રોજન ગણો છે 4 તેરી 12, 3 તેરી 9 ને 3 12. ઓકે. ઓક્સિજન 4 તેરી 12, ઓક્સિજન 4 તેરી 12, ફોસ્ફરસ 4 3 ને 4. તો આ ઘટનાને આપણે વિષમીકરણ પ્રક્રિયા કહેશું. કેવી પ્રક્રિયા કહેવાય? વિષમીકરણ પ્રક્રિયા. આ કેમ મોનોબેઝિક એસિડ છે એવું લખ્યું H3PO2. એમ આપણો ફોસ્ફોરિક એસિડ કયા પ્રકારનો છે? તો કે ભાઈ એનો ફોસ્ફરસ ઓક્સિજન ડબલ બોન્ડ એક 2 POH બંધ અને એક H ગણો છે 1 2 3 H3PO3. તો અહીંયા આપણી પાસે એક P ડબલ બોન્ડ O છે, 2 POH બંધ છે અને એક PH બંધ છે. તો POH બંધ જ્યાં છે મિત્રો ત્યાંથી H+ ઉત્પન્ન થાય. આથી H+ ઉત્પન્ન થશે. ઇન શોર્ટ અહીંથી આપણને 2H+ મળવાના છે. 2H+ મળે એટલે તમે કહી શકો કે ભાઈ ફોસ્ફરસ એસિડ જે છે ફોસ્ફરસ એસિડ એ ડાયબેઝિક એસિડ છે. કેવો છે? ડાયબેઝિક એસિડ. એટલે કે ત્યાં વેલ્યુ ઓફ n ની વેલ્યુ કેટલી થવાની છે? 2. અને ઓલો જે આપણે સવાલ હતો એ જ કન્ટિન્યુ કરું કે 0.5 મોલર, પણ ત્યાં મેં H3PO2 કીધું હતું ને, એની બદલે હું કહું કે ભાઈ ફોસ્ફોનિક. જો ફોસ્ફીનિક અને ફોસ્ફોનિક ઈ યાદ રાખવા માટે તમને કક્કો બાળકડી યાદ આવે. કક્કા કી કી કુ એ બધા આવડે ને, ફફા પીપી. તો પહેલા ફી આવશે અને પછી ફો આવશે. એટલે ફી પહેલા આવ્યું એટલે +1 ઓક્સિડેશન આમ, ફો પછી આવ્યું એટલે +3. આવું યાદ રાખવાનું. હાઇપો લાગ્યું એટલે ઓછું, +3 ઓછું જ છે ઓક્સિડેશન આમ, પણ એમાંય ઓછો +1 એટલે અતિ ઓછો એટલે હાઇપો. માનો કે તમને ફોસ્ફોનિક એસિડ કીધું તો તમને ખ્યાલ હોવો જોઈએ સ્ટ્રક્ચર H3PO3 થાય. અણુસૂત્ર માટે નોર્માલિટી કેટલી? આપણે સૂત્ર જાણી ગયા હમણાં. નોર્માલિટી બરાબર n ક્રોસ મોલારિટી, જ્યાં વેલ્યુ ઓફ n ઇઝ ઇક્વલ ટુ 2, મોલારિટી 0.5 એટલે 1 નોર્મલ થાય.
બરોબર n ના વેલ્યુ કે 3 હાઇડ્રોજન છે તો 3 એ 3 H+ ઉત્પન્ન નથી કરતો, અહીંથી 2 જ H+ ઉત્પન્ન કરે કેમ કે એક હાઇડ્રોજન ફોસ્ફરસ સાથે ડાયરેક્ટ જોડાયેલો છે જે રિડક્શન કરતા ખરો, અહીંયા મેં લખ્યું ને pH બંધ રિડક્શન કરતા, તો ઈ પાછો નિર્બળ રિડક્શન કરતા થાય કેમ કે અહીંયા આપણી પાસે 2 pH બંધ હતો એટલે આ પ્રબળ રિડક્શન કરતા છે, અહીંયા એક જ pH છે તો થોડોક નિર્બળ થાય, પણ H+ ઉત્પન્ન કરે છે 2, જેના કારણે નોર્માલિટી બમણી થઈ જાય સ્મોલારિટી કરતા, બરોબર. તો અહીંયા ઘણું બધું ડિટેલિંગમાં વાત આપણે કરીએ છીએ, ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એની કરતા પણ, અને એ વસ્તુ તમને કામ લાગવાની છે, વ્યવસ્થિત લખતા જાજો સાથે સાથે. ત્યાર પછી આપણે ત્રીજા નંબરનું સંયોજન જોઈએ, પાયરોફોસ્ફરસ એસિડ. પાયરો કહેતા 2, ઓર્થો કહેતા 1, પાયરો કહેતા 2, એટલે આમ જોવા જઈએ ને તો 2 ફોસ્ફરસ એસિડના એકમો જોડાણા છે. તો ફોસ્ફરસ એસિડનું સ્ટ્રક્ચર લખું છું સમજવા માટે. તો આપણી પાસે એમાં 2 OH હતા અને એક H હતો. બીજો આવો અણુ લખું છું કે જેમાં ફોસ્ફરસ સાથે 2 OH અને એક H. તો એક હતું એટલે આપણે ઓર્થો કહેતા હતા, 2 ફોસ્ફરસ એસિડના એકમો, 2 ફોસ્ફરસ એસિડ. શું થાય એમાં તો કે એક ફોસ્ફરસ એસિડ નો OH અને એક H, એમ પાણીનો અણુ માનો કે દૂર થયો હોય તો જે બંધારણ બને એ આનું સાચું બંધારણ બનશે. તો એ બંધારણ કેવું બનશે? ફોસ્ફરસ ડબલ બોન્ડ O, એની સાથે H, એની સાથે OH, આ ગયો અહીંયા ઓક્સિજન હોય તો ફોસ્ફરસ ડબલ બોન્ડ O H OH. તો સ્ટ્રક્ચર કયા પ્રકારનું છે? 1 2 3 4, 4 હાઇડ્રોજન H4, ફોસ્ફરસ 2 P2, ઓક્સિજન 1 2 3 4 ને 5 H4 P2O5. તો આ પ્રકારનું સ્ટ્રક્ચર થાય એટલે એ હાઇપોફોસ્ફરસ એસિડ બન્યું. અને સ્ટ્રક્ચરમાં તમે જો કેટલા OH છે? 2. તો એનો અર્થ એમ કે જે OH છે એના હાઇડ્રોજન ઉત્પન્ન થવાના છે, એટલે એનો અર્થ એમ કે આ પણ ડાયબેઝિક એસિડ છે, એટલે કે n ની વેલ્યુ અહીં પણ 2 થાય છે, 2H+ ઉત્પન્ન કરે છે. ઓક્સિડેશન આમ ગણીએ આપણે, 4 હાઇડ્રોજન, 2 ફોસ્ફરસ, 5 ઓક્સિજન, ટોટલ ઓક્સિડેશન આમ 0, હાઇડ્રોજન નો +1 એટલે 4A નો +4, 2 ફોસ્ફરસ, ઓક્સિજન નો -2 એટલે 5A નો -10 બરાબર 0, 10 4 એટલે -6 ઓલી બાજુ જાય એટલે +6, એટલે ફોસ્ફરસ નું ઓક્સિડેશન અહીંયા પણ 3 જ થાય છે, કારણ કે ફોસ્ફરસ એસિડ જ છે પણ એના 2 એકમોના જોડાણથી બને છે, એટલે આપણે એને પાયરોફોસ્ફરસ એસિડ કીધું છે. એની બનાવટ કઈ રીતે છે? બનાવટમાં PCl3 અને ફોસ્ફરસ એસિડ H3PO3 ના 2 એકમોને જોડવાના. તો H3PO3 ના 2 એકમોને જોડીએ એટલે પાણીનો અણુ દૂર કરીએ છીએ, એટલે આમાંથી માનો કે પાણીનો અણુ દૂર થાય છે ત્યારે તમને આ સંયોજન બને છે H4 P2O5, બરોબર. 2 અણુમાં પાણીનો અણુ દૂર થાય ત્યારે બને છે. સાચું? આ પાણીનો અણુમાંથી H+ ને OH- બને, માનો કે PCl3 આપણે જે હમણાં તાજેતરમાં શીખી ગયા, PCl3 એટલે પાણીનો અણુ છે તો H અને OH. તો 3 પાણીના અણુ હોય ને તો H OH H OH, તો 3 પાણીના અણુ ભેગા થાય તો HCl HCl અને HCl, 3 HCl છૂટા પડે અને સંયોજનમાં અહીંયા OH જોડાઈ જાય, એટલે ઈ સંયોજન બની જાય H3PO3 ફરી પાછું, બરોબર. આ જોઈ ગયા હતા. તો એક પાણીનો અણુ 2 માંથી ઉત્પન્ન થયો તો અહીંયા 6 H3PO3 લે ને 6, એ 2 જોડાય છે ત્યારે એક પાણીનો અણુ થાય, 6 હોય તો પાછા 2 થાય 3 પાણીનો અણુ, 2 માંથી એક H4P2O5 બને છે તો 6 માંથી કેટલા બને? 3 બને. 3 પાણીના અણુ જે છૂટા પડ્યા એમાંથી 3 HCl અને 3 H3PO3 પાછું એક ઉત્પન્ન થયું, એને પાછું આ સાઈડ લઈ આવો એટલે 6 માંથી એક બાદ કરી નાખવા એટલે અહીંયા વધ્યા 5, બરોબર. આ રીતે હવે સમીકરણ બેલેન્સ જ છે, ચેક કરી લેજો. હાઇડ્રોજન કેટલા છે?
5 તેરી 15, 4 તેરી 12 ને 3 15. ક્લોરીન કેટલા છે? 3. ક્લોરીન 3. ફોસ્ફરસ 5 ને 1 6, 3 દુ 6. ઓક્સિજન 5 તેરી 15, 5 તેરી 15. તો આ રીતે ટેક્સ્ટ બુક માં તો સીધું કહી દીધું છે PCl3 ને H3PO3 માંથી બને, પણ એ કંઈક આ રીતે બને છે અને એ પણ ડાયબેઝિક છે, પાયરોફોસ્ફરસ એસિડ. બરોબર, લખી લેજો. ત્યાર પછીનું સંયોજન છે આપણું ફોસ્ફોરિક એસિડ. ચોથા નંબરે આવે છે. મેક્સિમમ ઓક્સિડેશનાંક જો અહીંયા વાત કહો આવ્યો ફોસ્ફોરિક એસિડ H3PO3 જેના બંધારણમાં ફોસ્ફરસ સાથે ડબલ બોન્ડ થી ઓક્સિજન તો રહેવાનો જ, પરંતુ એક OH વધારતા ગયા. પહેલા એક OH હતો, પછી 2 OH થયા અને હવે 3 OH. બરોબર, 1 2 3 H3PO4, અહીંયા 3 લખ્યું ને, 4 આવે. તો જેમાં ફોસ્ફરસ નો ઓક્સિડેશનાંક કેટલો થાય? તો 4 દુ 8, આનો -8, નાઇટ્રોજન નો 3, +8 કરવા માટે +5 કરું તો 5 ને 3 8, +8 અને -8. તો મેક્સિમમ ઓક્સિડેશનાંક છે એટલે આપણે અહીંયા ફોસ્ફોરિક લગાડ્યું છે. જ્યાં 3 OH છે, જો એક ફોસ્ફરસ ઓક્સિજન ડબલ બોન્ડ છે, પછી 1 2 અને 3 ફોસ્ફરસ અને OH બનશે. અહીંયા વાત કરો છે, અહીંયા ફોસ્ફરસ ઓક્સિજન બન આ એનહાઇડ્રેટ ટાઈપ બન્યું છે. બરોબર, તો 3 OH હોવાથી આ ટ્રાઇબેઝિક એસિડ છે. 3 OH માંથી 3H+ ઉત્પન્ન થાય એટલે આને કીધો ટ્રાઇબેઝિક એસિડ. કઈ રીતે બને છે? તો H3PO3 જે રીતે બન્યું હતું એવી જ કંઈક બનાવટ છે. ત્યાં આપણે P2O3 માંથી બનાવ્યું હતું ને, અહીંયા આપણે P2O5 માંથી બનાવશું. P2O3 નું જળ વિભાજન કર્યું હતું, અહીંયા P2O5 નું જળ વિભાજન કરો એટલે તમને મળે H3PO4. સમીકરણ બેલેન્સ કરો. ફોસ્ફરસ ની સંખ્યા 2, હાઇડ્રોજન 3 2 6 6 છે એટલે 3 મૂક્યા, ઓક્સિજન 4 દુ 8, 3 ને 5 8. અથવા તો ટેક્સ્ટ બુક મુજબ જાય તો આનો ડાયમર એટલે કે આના બે અણુ જોડાય એટલે P4O5 ની બદલે O10, તો 3 ની બદલે અહીંયા 6 પાણીના અણુ લેવા પડશે અને 2 ની બદલે 4 H3PO4 મળશે. બસ H3PO4 વિશે એટલી વાત આપી છે આપણને. ત્યાર પછી પાંચમું હાઇપોફોસ્ફોરિક એસિડ એવો શબ્દ છે. હાઇપોફોસ્ફોરિક એસિડ એ શું સંયોજન છે? ફોસ્ફોરિક આવ્યું શબ્દ શું છે મિત્રો? પકડજો, ફોસ્ફોરિક. તો ફોસ્ફોરિક એસિડ નું સ્ટ્રક્ચર જ લખીએ આપણે અહીંયા. ફોસ્ફોરિક એસિડ નું સ્ટ્રક્ચર કેવી રીતનું છે? ફોસ્ફરસ કે જ્યાં ડબલ બોન્ડ થયો, 3 OH જોડાયેલા છે. બીજો ફોસ્ફોરિક એસિડ નો અણુ જેમાં પણ 3 OH છે. અને અહીંયા બંને OH દૂર કરવા, આમ જો તો H2O2 દૂર થયું ગણાય. બાકી વધુ એને લખીએ ફોસ્ફરસ ડબલ બોન્ડ થી O, એક OH 2 OH, સીધો ફોસ્ફરસ ફોસ્ફરસ બંધ, ડબલ બોન્ડ થી O, OH OH. તો સ્ટ્રક્ચર કયા પ્રકારનું થાય? 1 2 3 4 4 હાઇડ્રોજન, H4 ફોસ્ફરસ 2, P2 ઓક્સિજન 1 2 3 4 5 6, H4P2O6 જેને આપણે કહીશું હાઇપોફોસ્ફોરિક એસિડ. જેમાં ફોસ્ફરસ નો ઓક્સિડેશનાંક ગણીએ આપણે 4 હાઇડ્રોજન, 2 ફોસ્ફરસ ને 6 ઓક્સિજન, ટોટલ 0. હાઇડ્રોજન નો +1 એટલે 4 નો +4,
2 ફોસ્ફરસ, ઓક્સિજન નો -2 એટલે 6 નો થઈને 6 દુ 12, -12 ને +4 એટલે -8 બરાબરની ઓલી બાજુ જાય +8 એટલે ફોસ્ફરસ નો થાય ભાગાકારમાં 2 અને ફોસ્ફરસ નો થાય +4. અહીંયા ફોસ્ફરસ નો ઓક્સિડેશન આંક કેટલો થાય છે? +4 ઓક્સિડેશન આંક થાય છે, કે જેમાં બંધારણમાં આપણી પાસે 1 2 3 ને 4 POH બંધો છે, 1 ને 2 P ડબલ બોન્ડ O બંધ છે. ટેટ્રા બેઝિક થશે 4 H+ ઉત્પન્ન કરે થાય, N બરાબર 4 થાય, 1 2 3 4 કેવો થશે? ટેટ્રા બેઝિક એસિડ. બનાવટમાં આપ્યું છે એને કે લાલ ફોસ્ફરસ અને આલ્કલીને ગરમ કરતા. આવું ક્યાં આવ્યું હતું? હાઇપોફોસ્ફરસ એસિડમાં આવ્યું હતું. સફેદ ફોસ્ફરસ અને આલ્કલીને ગરમ કરતા પહેલા જ. ત્યાં સફેદ ફોસ્ફરસ અને આલ્કલી, અહીંયા લાલ ફોસ્ફરસ અને આલ્કલીને ગરમ કરો. આલ્કલી એટલે બેઝ, NaOH KOH H4P2O6. આ સ્ટ્રક્ચર તમને બનાવવાનું છે, ગોખવાનું નથી. બરોબર? કઈ રીતે થાય. અને એની પછીના ક્રમે આપ્યું છે છઠ્ઠું પાયરો. પાયરો એટલે 2 ફોસ્ફોરિક એસિડ. પાયરોફોસ્ફોરિક એસિડ. તો આપણે પાયરોફોસ્ફરસ એસિડ જોયું હતું, પાયરોફોસ્ફરસ એસિડ જોયું હતું. એવી જ રીતે આ કેમ ફોસ્ફરસ એસિડના બે અણુમાંથી પાણીનો અણુ દૂર થયો, એવી જ રીતે P ડબલ બોન્ડ O, એક OH, બીજો OH, ત્રીજો OH. બરોબર? તો ફોસ્ફરસ એસિડના બે અણુ લખ્યા છે, જેમાં આપણે એકમાંથી H દૂર કરીએ અને બીજામાંથી OH દૂર કરીએ, પાણીનો અણુ દૂર કરીએ ને આ ઓક્સિજન વધ્યો તો ઓક્સિજન સાથે જોડાણ કરીએ. અહીંયા એક ઓક્સિજન વધ્યો ને સાથે જોડાણ કરીએ તો બે એકમો જોડાણા. ફોસ્ફોરિક એસિડના બે એકમો, જે રીતે ફોસ્ફરસ એસિડના બે એકમો જોડાણા. સ્ટ્રક્ચર બન્યું 1 2 3 4 H4 2 ફોસ્ફરસ, P2 ઓક્સિજન 1 2 3 4 5 6 7 O7 H4P2O7, જેને આપણે કહીશું પાયરો ફોસ્ફોરિક એસિડ. કેટલા હોય છે? 4 હોય છે. એટલે જેમ ટેટ્રા બેઝિક એસિડ જ થાય. ઓક્સિડેશન આંક ગણીએ તો ડાયરેક્ટ ગણતા શીખીએ. હવે આપણે ડાયરેક્ટ આવડવું જોઈએ. તો ઓક્સિજનનો -2 એટલે 7 દુ ને 14, હાઇડ્રોજનનો +4 4 નો થઈને હજી કેટલા ઘટે? 10 ઘટે ને. એટલે બંને ફોસ્ફરસનો થઈને આપણે +10 કરી તો 10 ને 4 14 પ્લસ, તો એક ફોસ્ફરસનો કેટલો થાય? બંનેનો 10 હોય તો એક ફોસ્ફરસનો +5. આની જેમ જ ફોસ્ફોરિક એસિડ હાઇપોમાં +4 અને પાયરોમાં +5. સિમિલર ફોસ્ફરસ એસિડમાં પણ +3 થતો હતો અને પાયરોફોસ્ફરસમાં પણ +3 થાય, બે અણુ જોડાય ત્યારે. બરોબર? જેની બનાવટ કીધી છે કે ફોસ્ફોરિક એસિડને ગરમ કરવાથી. એટલે આપણે ફોસ્ફોરિક એસિડને ગરમ કર્યું, H3PO4 ના બે એકમોને ગરમ કર્યા એટલે પાણીનો અણુ દૂર થયો, જે તમે જોયું -H2O. એટલે પાણીના અણુના દૂર થવાથી આવું બને. અને આવા અઢળક ઘણા બધા ફોસ્ફોરિક એસિડના અણુઓ જોડાય, ઘણા બધા જોડાય. જો આપણે જોડીએ P ડબલ બોન્ડ O, OH OH OH, ફરી પાછું P ડબલ બોન્ડ O. પોલિમર ટાઈપ રચના સમજવાની છે. OH OH, P ડબલ બોન્ડ O, OH OH OH. આવા અસંખ્ય n જેટલા. તો પોલિમરમાં કેમ આપણે દૂર કરતા હતા ભાઈ? અહીંથી H ને અહીંથી OH, પછી OH H, અહીંથી OH ગયું ને અહીંથી H જાય અને અહીંથી OH જાય. બરોબર? તો એ ભાગ દૂર કરો પાણીના અણુ દૂર થાય. આપણે બાંધી દેતા હતા. આવો O વધ્યો જોડાણ, અહીંયા O વધ્યો જોડાણ, O વધ્યો જોડાણ, આવો આયલા કરે n વખત. તો ક્યાં ભાગનું વારંવાર રૂપાંતરિત થાય છે ચેક કરો તો
આ ભાગનું વારંવાર રૂપાંતરિત થાય છે HPO3 ટેક્સ્ટ બુકમાં આ રીતે આપી દીધું છે HPO3 n ટાઈમ છેલ્લું હાવ છેલ્લું જોજો એટલે ફોસ્ફોરિક એસિડના અસંખ્ય અણુઓ જ્યારે જો દૂર થતા હોય ત્યારે મેટા લગાડશું પોલી જેમ ઘણા બધા થાય ને એટલે આને મેટા ફોસ્ફોરિક એસિડ કહેવામાં આવે છે ફોસ્ફોરિક એસિડના અસંખ્ય અણુઓ શું નામ આપ્યું મેટા ફોસ્ફોરિક એસિડ જેમાં ફોસ્ફરસનું ઓક્સિડેશન આમ ગણો જો કેટલો થાય છે +5 થાય HPO3 માં ગણો તો જો ઓક્સિજનનો કેટલો થાય 3 નો થઈને -6 હાઇડ્રોજનનો 1 નો +1 એટલે ફોસ્ફરસનો કેટલો કરવો પડે +5 5 ને 1 6 -6 અને એક સંયોજન બાકી રહે છે તમારે આકૃતિમાં નજર કરો ને તો તમને જડશે કે જેમાં 3 ફોસ્ફોરિક એસિડના એકમો જોડાય છે ચક્રમાં જોડાય છે એનું નામ આપ્યું છે સાયક્લોર 3 છે એટલે ટ્રાય અને 2 થી વધુ છે એટલે મેટા 2 હોય ત્યારે પાયરો લાગે 1 હોય ત્યારે ઓર્થો લાગે અને 2 થી વધુ હોય તો 3 હોય તો ટ્રાય 4 હોય તો ટેટ્રા અને ઘણા બધા હોય તો પોલી એટલે અહીંયા લાગશે પોલી મેટા ફોસ્ફોરિક એસિડ ટેક્સ્ટ બુકમાં પોલી શબ્દ લખવો જોઈએ પણ પોલી લખ્યો નથી તમે લખી નાખજો પોલી મેટા લખજો કેમ કે ઘણા બધા એકમો છે 3 ફોસ્ફોરિક એસિડના એકમો જોડાય ત્યારે એનું નામ થાય છે ટ્રાય અને ચક્રીય રીતે જોડાય છે એટલે થાય સાયક્લો ટ્રાય મેટા ફોસ્ફોરિક એસિડ સાયક્લો ટ્રાય મેટા ફોસ્ફોરિક એસિડ તો એ આપણે બનાવીએ સ્ટ્રક્ચર 3 ફોસ્ફોરિક એસિડના એકમો જોડવાના છે P ડબલ બોન્ડ O 3 એકમો જોડવાના છે આપણે 3 ડબલ બોન્ડ O 1 OH 2 OH 3 OH બરોબર ફરી પાછું P ડબલ બોન્ડ O 1 OH 2 OH 3 OH P ડબલ બોન્ડ O 1 OH 2 OH અને 3 OH તો મેં ગોઠવા છે 3 ફોસ્ફોરિક એસિડના એકમો હવે જોડો એક H દૂર કરો એક OH દૂર કરો અને અહીંથી OH અને અહીંથી એક અહીંથી OH અહીંથી H અહીંથી OH અહીંથી H તો પાણીનો અણુ દૂર છે કેટલા 3 H2O તો એ પાણીના અણુ દૂર થયા પછીનું સ્ટ્રક્ચર વિચારો અહીંથી OH આ H અહીંથી OH આ H અહીંથી OH આ H આ ઓક્સિજન વધ્યો ને કે ઓક્સિજન દ્વારા લિંક કરો આ ઓક્સિજન વધ્યો એને હરખો લખીએ આપણે અહીંયા ઓક્સિજન વધ્યો એને હરખો લખીએ જોડો ટેક્સ્ટ બુક નું સ્ટ્રક્ચર અને આપણું સ્ટ્રક્ચર મેચ થાય છે ગોઠવણી વ્યવસ્થિત થાય છે અથવા તો આને ટેક્સ્ટ બુક વાળાએ શું લખ્યું છે કે આ જે ઓક્સિજન છે ને એને આપણે ઉપર લખીએ આ તમારે આ રીતે લખવાનું O પછી બેન્ઝીનની જેમ P ફરી પાછું O ફરી પાછું P ફરી પાછું O જો ને PO 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 અને ફોસ્ફરસ છે ત્યાં ડબલ બોન્ડ થી O અને OH ડબલ બોન્ડ થી O OH ડબલ બોન્ડ થી O અને OH તો આપણે જે સ્ટ્રક્ચર લખ્યું એનું ઊંધું સ્ટ્રક્ચર ટેક્સ્ટ બુક વાળા લખ્યું છે એટલે અહીંયા ચક્રીય રીતે જોડાયેલું છે એટલે સાયક્લો 3 જોડાણા છે એટલે ટ્રાય 2 થી વધુ હોય ત્યારે મેટા લાગે કોણ છે તો કે ફોસ્ફોરિક
એસિડ. બરોબર, તો આ સાથે બધા જ ફોસ્ફરસના ઓક્સો એસિડનું કામ પૂરું થાય છે. રિવિઝન કરો, પાકું કરો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આમાંથી ઘણા બધા સવાલો પૂછાણા છે MCQ માં અને પૂછાતા રહ્યા છે, એટલે ખાસ કાળજી રાખી અને વ્યવસ્થિત તૈયારી કરી લેવી.